હેલો ગાઈઝ, આજે 12 તારીખ હતી, લાઈક 12 જૂન 2025 અમદાવાદથી લંડન જતી એક ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની. એની અંદર 10 કેબિન ક્રૂ હતા, 2 પાયલટ્સ હતા અને 245 જેટલા પેસેન્જર હતા, જેમાં આપણા ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી સાહેબ એ પણ હતા. તો લાઈક પ્લેન ક્રેશ થયું છે. સંભાવના એવી છે કે લાઈક જે એવિએશન એક્સપર્ટ છે એમના હિસાબથી સંભાવના એવી છે કે જે પાયલટ્સ છે એને રનવે અડધું જ રનવે પતાવ્યું અને ડાયરેક્ટ પ્લેન ટેક ઓફ કરી દીધું, પૂરું ખતમ નહોતું કર્યું. અને બીજી સંભાવના એવી છે કે ફ્લૂ જે હોય છે ગરમી લીધે છે ને બહુ ઓછું યુઝ થાય, લાઈક યુઝ થાય છે ને તેમાં સ્પીડ જે હોય છે એ બહુ ઓછી પકડાતી હતી. આજે સંભાવના છે. હવે શું છે એ વસ્તુ ગોડ નોઝ, આપણને કંઈ ખબર નથી. 245 જેટલા પેસેન્જર હતા, એમાંથી કેટલાક લોકોનું લાઈક ડેથ થઈ ગઈ છે, કેટલાક હોસ્પિટલાઇઝ છે. અને જે પ્લેન ક્રેશ થયું એ મેઘાણીનગર ક્રેશ થયું છે, એલજે કોલેજ ઉપર. અને મેસ પણ હતી આઈ થિંક. એમાં પણ કેટલા સ્ટુડન્ટ લાઈક ડેથ થઈ ગઈ છે. અને વસ્તુ એ છે કે જે 245 ફ્લાઇટમાં જે લોકો હતા એમાં કેટલાક ફોરેનર હતા. એક છોકરી છે, ખુશ્બુ નામ છે, એ છોકરી ભણવા જતી હતી, ડ્રીમ લઈને જતી હતી એ છોકરી, એની ડેથ થઈ ગઈ. સાથે આપણા સીએમની પણ ડેથ થઈ ગઈ છે, જે બહુ મોટી વસ્તુ છે. બીજેપીના કાર્યકર્તા હતા એ ટાઈમે, આજે આપણી વચ્ચે નથી. પ્લસ કે જે બીજા ફોરેનર્સ ઇન્ડિયા ફરવાયા હતા એ પણ નથી રહ્યા. કેટલાક કેબિન ક્રૂ હતા એમની પણ ડેથ થઈ ગઈ જેવું સાંભળવા આવ્યું છે. અનએક્સપેક્ટેડ છે આ વસ્તુ. એક વસ્તુ શીખી લીધી છે કે લાઈફમાં આપણને એક જ જિંદગી મળી છે, એક જ લાઈફ મળી છે, જેટલી સારી રીતે જીવે એટલી સાથે જી લેવાની. કારણ કે કાલે શું થશે આપણને કંઈ જ નથી ખબર. કોણે વિચાર્યું હતું કે જે આજે એની લાઈફ સુધારવા જઈ રહ્યા છે કે કેટલાક લોકો, કેટલીક છોકરીઓ જે હતા એમને શું ખબર હતી કે એમની સાથે આવું થવાનું છે. ઇવન એક કપલ હતા, લાઈક એમની વાઈફ ઇન્ડિયામાં હતી અને એમના હસબન્ડ જે લંડનમાં હતા, એમને મળવા જતી હતી, નવા મેરેજ થયા હતા. એને ક્યાં ખબર હતી કે આવું થશે. એટલે કોઈ વિચાર્યું નથી. આ બહુ અનએક્સપેક્ટેડ વસ્તુ છે. એક લાઈફ છે, સારી રીતે જીવો, ઉપરવાળાને યાદ કરતા રહો. અને જેમની સાથે આવું થયું છે એમને શાંતિ લાઈક સબર મળે. બીજું તો આપણે શું કહી શકીએ છીએ. એમના માટે આપણે પ્રેયર કરવાની રહેશે કે એમને કેટલું ખરાબ થતું હશે એ લોકો સાથે. આપણને આવું થાય છે તો એ લોકો તો એમના માટે પ્રેયર કરજો. હું આટલું જ કહેવા માગું છું. બસ, બાય.